નમસ્કાર મિત્રો। આ ચેપ્ટર લગભગ એવું કહેવાય કે અડધા ઉપર 60% જેવું ચેપ્ટર આ પૂરું થઈ ચૂક્યું છે। આ ચેપ્ટરમાં હજી પણ આપણે આગળ બીજા 30 થી 40% પોર્શનમાં અલગ અલગ કોર્સ જોવાના છીએ અને બે મહત્વની થિયરી બાકી છે। જે એક થિયરી આજે જોઈ રહ્યા છીએ, એક થિયરી આવતા નેક્સ્ટ વિડિયોમાં આવશે, કોલરોસનો નિયમ। લાસ્ટ લેક્ચર સુધી આપણે અલગ અલગ 6 વ્યાખ્યાઓ જોઈ ચૂક્યા, એના એક્ઝામ્પલ બી જોયા। આજે એ જ કોન્સેપ્ટનો આજે આપણે આગળ ઉપયોગ કરી રહ્યા છીએ। જોઈએ વાહકતા એટલે શું? તો અવરોધનું વ્યસ્ત વાહકતા કહેવાય। જો વિશિષ્ટ વાહકતા, તો વિશિષ્ટ વાહકતા માટે પણ આપણે એવું બોલી ચૂક્યા હતા કે 1 ml દ્રાવણ હોય, 1 ml દ્રાવણમાં રહેલા વિદ્યુત વિભાજ્યમાંથી ઉદ્ભવતા આયનોની વાહકતા જેને વિશિષ્ટ વાહકતા કહેવાય। મોલર વાહકતા તો 1 મોલ વિદ્યુત વિભાજ્ય જે હોય બરાબર, અને એમાંથી ઉદ્ભવતા આયનોની વાહકતા જેને નોર્મલી મોલર વાહકતા કહેવાય। અને 1 ગ્રામ તુલ્ય ભાર અને તેમાંથી ઉદ્ભવતા આયનોની વાહકતા જેને તુલ્ય વાહકતા કહેવાય। તો નોર્મલી શોર્ટમાં આવી 4 વ્યાખ્યાઓ આપણે અલગ અલગ જોઈ ચૂક્યા છીએ। આજે એ જોવાનું છે કે વાહકતાનું સાંદ્રતા સાથે શું સંબંધ છે, વિશિષ્ટ વાહકતાનો સાંદ્રતા સાથેનો સંબંધ, મોલર વાહકતાનો સાંદ્રતા સાથેનો સંબંધ અને તુલ્ય વાહકતાનો સાંદ્રતા સાથે શું સંબંધ છે। તો એ જરા જોઈએ। પહેલો પોઈન્ટ છે વાહકતા। આપણને કોઈ એક દ્રાવણ આપેલું છે જેની સાંદ્રતા 0.1 મોલર છે। ધારો કે 0.1 મોલર HCl નું દ્રાવણ છે। કોઈ બી વિદ્યુત વિભાજ્ય લઈ શકાય, આપણે 0.1 મોલર HCl લઈએ એટલે એનો અર્થ એમ થયો કે 1 લિટર દ્રાવણમાં 0.1 મોલ જેટલો HCl પડેલો છે। હવે આ ઓરિજિનલ સાંદ્રતા યા ડાઉન બતાવેલી છે, ધેટ મીન્સ કે સાંદ્રતા ઘટાડવાની છે, અને જ્યાં અપ એરો બતાવેલો છે એનો અર્થ એમ થયો કે એ નું મૂલ્ય વધે છે, એ ભૌતિક રાશિનું મૂલ્યમાં વધારો થાય છે। હવે 0.1 મોલર HCl ના દ્રાવણમાં પાણી ઉમેરીએ એટલે ઓટોમેટિકલી આ સાંદ્રતા જે શું થવાની, ઘટવાની। એટલે આ સાંદ્રતા ધારો કે ઘટીને 0.01 મોલર થઈ ગઈ। 0.1 મોલર HCl હતો, તેમાં પાણી મેં ઉમેર્યું, એનો અર્થ એમ થયો કે સાંદ્રતામાં ઘટાડો થયો। સાંદ્રતા ઘટી પણ એની સાથે બીજો બદલાવ આવ્યો કે દ્રાવણનું મંદન થયું કહેવાય, કે સાંદ્રતા જે હતી એના કરતા સાંદ્રતામાં ઘટાડો થાય, એનો અર્થ એમ થયો કે દ્રાવણ મંદ થયું કહેવાય। અને જો જે સાંદ્રતા હોય એના કરતા દ્રાવણ વધુ સાંદ્ર બને તો એ દ્રાવણ સાંદ્ર દ્રાવણ બને છે। તો 0.1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં આપણે પાણી ઉમેર્યું, એનો અર્થ એમ થયો કે સાંદ્રતામાં ઘટાડો થયો, સાંદ્રતા ઘટી, જોડે જોડે મંદન દ્રાવણ થયું કહેવાય, અને દ્રાવણનું જે કદ છે એમાં વધારો થયો કહેવાય, કદમાં વધારો થયો કહેવાય। 1 લિટર હતું, હવે એની અંદર મેં ધારો કે બીજા 100 ml પાણી ઉમેર્યું, અથવા બીજું મેં ધારો કે 200 ml પાણી ઉમેર્યું, એનો અર્થ એમ થયો કે સાંદ્રતામાં ઓરિજિનલ ઘટાડો થયો, મંદન થયું કહેવાય દ્રાવણનું, અને દ્રાવણના કદમાં વધારો થયો કહેવાય। તો આ ત્રણેય પોઈન્ટ અહીંયા લખેલા છે, સાંદ્રતા, મંદન અને કદ। સાંદ્રતા ઘટાડીએ, સાંદ્રતા ત્યારે જ ઘટે કે જ્યારે દ્રાવણમાં પાણી ઉમેરીએ, અને જ્યારે દ્રાવણમાં જ્યારે તમે પાણી ઉમેરો છો તેનો અર્થ એમ છે કે દ્રાવણ મંદ થયું કહેવાય, ઓરિજિનલ કદમાં વધારો થયો કહેવાય। બીજું કે એની જોડે એની વાહકતા વધે છે। તો આપણી જોડે બે પ્રકારના વિદ્યુત વિભાજ્ય છે, એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, બીજો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે। હવે બંને વિષયમાં આપણે જરા ફોકસ કરવાનું છે। તો સૌથી પહેલા આપણે એ બી જોઈ લઈએ કે 0.1 મોલર HCl લીધું, એવું જ આપણે 0.1 મોલર એસિડિક એસિડ પણ લઈએ। તો શરૂઆતનો સ્ટેપ તો બધા માટે કોમન હશે કે સાંદ્રતા ઘટે, સાંદ્રતા ત્યારે જ ઘટે કે જ્યારે દ્રાવણ મંદ બને, એટલે કે દ્રાવણમાં પાણી ઉમેરીએ એટલે ઓટોમેટિક સાંદ્રતા ઘટે, તે દ્રાવણનું મંદન થયું કહેવાય, એટલે મંદનમાં વધારો થયો કહેવાય, સોલ્યુશન ડાયલ્યુટ થયું કહેવાય। એટલું જ નહીં, એનું કદ વધે છે। હવે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય એનું આપણે લાસ્ટ યર 11મા ધોરણમાં એવું બોલી ચૂક્યા છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રવમાં અતિ અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય છે, હાર્ડલી 2 થી 5% જેટલું આયનીકરણ થતું હોય છે। તો એનો અર્થ એમ થયો કે તેનો જે આયનીકરણ અંશ એ એપ્રોક્સિમેટલી 5% જેવો હશે। હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં શું હોય કે દ્રાવણની અંદર
એસિડેટ આયન CH3COO- અને H+ આ બંને એકબીજા જોડે નિર્બળ આકર્ષણ પરથી જોડાયેલા હોય, એકદમ નિર્બળ આકર્ષણ પરથી જોડાયેલા હોય. હવે ઉપરથી હું H2O એડ કરું, ઉપરથી હું H2O એડ કરું છું, તો પાણી એડ કરવામાં આવે તો પરિસ્થિતિ એવી બનશે કે આ જે બોન્ડ છે બોન્ડ તૂટી જશે. બોન્ડ તૂટશે તો ઓટોમેટિકલી એસિડેટ આયન અને H+ આયન બે આયનો દ્રાવણમાં છૂટા પડશે. પહેલા એક અણુ હતો, હવે એમાંથી બે આયનો છૂટા પડી ગયા. એનો અર્થ એમ છે કે દ્રાવણમાં આયનોની સંખ્યામાં વધારો થયો કહેવાય. એટલું જ નહીં, પહેલા જે દ્રાવણમાં આયનો હતા કે 2 થી 5% જેટલું આયનીકરણ થાય, એટલે એમ કહેવાય કે 1 મોલર દ્રાવણમાં 2 થી 5% જેટલું જ આયનીકરણ થયું હશે. પણ પાણી ઉમેર્યા પછી બીજા આવા કેટલાક નવા આયનો છૂટા પડ્યા. એનો અર્થ એમ થયો કે તેનો આયનીકરણ અંશ પણ વધ્યો હશે. અને આયનોની સંખ્યા વધે તો ઓટોમેટિક એમ કહેવાય કે દ્રાવણની વાહકતા વધે છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે આપણે એ જોવાનું છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જ્યારે પાણી ઉમેરીએ છીએ તો એ પાણી ઉમેરતા જો દ્રાવણમાં આયનોની સંખ્યામાં જો વધારો થાય તો એ દ્રાવણની આયોનિક વાહકતા, એટલે કે ધેટ મીન્સ કે દ્રાવણની જે વાહકતા છે એમાં વધારો થયો છે એવું આપણે જરૂરપણે કહી શકીશું. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ લઈએ. શરૂઆતના બધા સ્ટેપ કોમન છે કે 0.1 મોલર દ્રાવણ આપેલું છે હાઇડ્રોક્લોરિક એસિડનું, એમાં મેં પાણી ઉમેર્યું એટલે ધેટ મીન્સ કે સાંદ્રતા ઘટી. એનો અર્થ એમ થાય કે સાંદ્રતામાં ઘટાડો થયો. સાંદ્રતા ઘટી, સાંદ્રતા ત્યારે જ ઘટે કે જ્યારે દ્રાવણનું મંદન થયું હોય, કદમાં પણ વધારો થયો હોય. તો ત્રણે સ્ટેપ આવી ગયા. પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોનું જલીય દ્રાવણમાં 100% આયનીકરણ થાય છે, 100% આયનીકરણ થાય છે. અને 100% આયનીકરણ થતું હોવાના કારણે અહીંયા જે દ્રાવણમાં હાઇડ્રોક્લોરિક એસિડના જે અણુઓ છે એ આવી રીતે શરૂઆતમાં H+ અને Cl- એ સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હતા. પણ જ્યારે દ્રાવણનું મંથન કરવામાં આવ્યું, જ્યારે દ્રાવણમાં જ્યારે પાણી ઉમેરવામાં આવ્યું તો એવા સંજોગોની અંદર શરૂઆતમાં આ રીતે HCl ના અણુઓ એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હતા. પણ પાણી ઉમેર્યા પછી આ જે બે આયનો વચ્ચેનું અંતર છે એ વધી જાય છે. આ રીતે અંતર વધી જાય છે અને અંતર વધી જશે તો બે આયનો ટ્રાવેલ વધુ કરી શકશે, હેરાફેરી કરી શકશે, મુક્તપણે હિલચાલ કરી શકશે અને પરિણામે દ્રાવણમાં આયનોની વાહકતામાં વધારો થાય છે. તો એમ કહેવાય કે સાંદ્રતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે આપણે બે પેરામીટર જોવાના છીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો તો આયનો વચ્ચેનું આકર્ષણ બળ ઘટે છે. શરૂઆતમાં આકર્ષણ બહુ પ્રબળ હતું, એના પછી આકર્ષણ બળ ઘટ્યું. આકર્ષણ બળ ઘટ્યું, આ બળ તૂટશે, આ બળ તૂટશે, H+Cl- છૂટા પડશે, દ્રાવણમાં આયનોની વાહકતા વધશે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો હોય તો એમાં પણ સેમ વસ્તુ છે કે એમાં આયનોની સંખ્યામાં વધારો થયો તો પણ દ્રાવણની વાહકતા વધે છે. તો ટૂંકમાં જનરલ સેન્ટેન્સ મૂકેલું છે કે કોઈ પણ દ્રાવણ હોય એમાં સાંદ્રતામાં જો ઘટાડો કરવામાં આવે તો એ દ્રાવણના મંદનમાં વધારો થાય છે, તેના કદમાં વધારો થાય છે, તેની વાહકતા વધે છે. એ ચાહે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય. પણ ધ્યાન એ રાખવાનું છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો આયનોની સંખ્યા અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો આયનો વચ્ચેનું આકર્ષણ પણ ધ્યાન રાખવાનું છે. આ બે પેરામીટર આપણે યાદ રાખવાના છે. તો સૌથી પહેલા જોઈ વાહકતા, એના પછીનો સેકન્ડ પોઈન્ટ છે વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા માટેની સવાલમાં વ્યાખ્યા બી આપણે થોડું ટૂંકમાં લખેલી છે કે 1 ml વિદ્યુત વિભાજ્યના બધા આયનોના લીધે ઉદ્ભવતી વાહકતા. એટલે ટૂંકમાં 1 ml વિદ્યુત વિભાજ્ય હોય અને એમાંથી ઉદ્ભવતા જે પણ આયનો છે તેના લીધે જે વાહકતા મળે એને આપણને વિશિષ્ટ વાહકતા તરીકે આપણે ઓળખીએ છીએ. શરૂઆતના ત્રણ ટોપિક કોમન છે કે સાંદ્રતા ઘટે, સાંદ્રતા ક્યારે ઘટે, સાંદ્રતા ક્યારે ઘટે કે જ્યારે દ્રાવણનું મંદન થાય, દ્રાવણનું મંદન થશે તો ઓટોમેટિક કદમાં વધારો થશે. એટલે ટૂંકમાં એમ કહેવાય સાંદ્રતા ઘટે તો મંદનમાં વધારો થશે, દ્રાવણ વધુ મંદ બનશે, દ્રાવણમાં કદમાં વધારો થશે. તો આ ત્રણે પોઈન્ટ આપણે સમજી શકીએ એમ છીએ. હવે પરિસ્થિતિ ક્યાં બને છે કે ધારો કે પાણી ઉમેર્યા પછી શરૂઆતમાં આપણે 1 ml દ્રાવણ હતું તો 1 ml દ્રાવણ આટલા પોર્શનમાં લઈએ તો આમાં જે પણ આયનો હશે, હવે મેં પાણી ઉમેર્યા પછી 1 ml દ્રાવણ લઉં તો આમાં જે પણ આયનો હશે તો ટૂંકમાં એમ કહેવાય કે દ્રાવણનું મંથન કર્યા પછી 1 ml કદમાં જે દ્રાવણની જે ઘનતા છે એમાં શું થશે, પર્ટિક્યુલર આયનોની સંખ્યા ઘટે છે.
અહીંયા જે આયનો હશે એના કરતા અહીંયા 1 ml કદમાં આયનોની સંખ્યા ઓછી હશે, તો ધેટ મીન્સ એમ કહેવાય કે કદમાં વધારો થયો, આયનની ઘનતા ઘટે છે, 1 ml માં આયનોની સંખ્યા પણ ઘટે છે, અને 1 ml માં આયનોની સંખ્યા ઘટે તો વિશિષ્ટ વાહકતા ઘટે છે. ત્યારબાદ મોલર વાહકતા. મોલર વાહકતામાં કોન્સેપ્ટ આપણે શીખી ગયેલા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોડે એક આવું સૂત્ર પણ હતું કે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય k ડિવાઇડ બાય મોલારિટી. અને જો તુલ્ય વાહકતા લઈએ તો લેમ્ડા E ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય k ડિવાઇડ બાય નોર્માલિટી. અહીંયા શરૂઆતનો કોન્સેપ્ટ બધા કોમન રાખ્યા છે કે સાંદ્રતા ઘટે, સાંદ્રતા ત્યારે ઘટે કે જ્યારે દ્રાવણનું મંદન થાય. મંદન થશે તો કદમાં વધારો થશે. આ ત્રણ ટોપિક તો અહીંયા પણ કોમન લીધેલા છે. હવે કદમાં વધારો થાય તો મોલારિટીની વ્યાખ્યા આપણે શીખી ગયા છે કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ગ્રામમાં એને વેટ ગ્રામ લઈ લઈએ ભાગ્યા દ્રવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર. મેં તમને એમ કહ્યું કે કદમાં વધારો થયો અને કદ વધે તો મોલારિટી ઘટે, અને મોલારિટી ઘટે તો લેમ્ડા m વધે છે. તો પર્ટિક્યુલર આ આખો કોન્સેપ્ટ આવી ગયો. સેમ કોન્સેપ્ટ પર બોલીશું, મોલારિટી જગ્યાએ નોર્માલિટી કરીશું તો લેમ્ડા e આવી જશે. અને એની ડેફિનેશન બી લખી છે કે એકમ આડછેદ અને એકમ લંબાઈના અંતરે રહેલા બે ધ્રુવ વચ્ચે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા v કદના દ્રાવણની વાહકતાને લેમ્ડા m કહેવાય. ટૂંકમાં 1 મોલ વિદ્યુત વિભાજ્યમાંથી જે પણ આયનો ઉત્પન્ન થાય અને તેના લીધે જે વાહકતા મળે એને નોર્મલી મોલર વાહકતા કહેવાય. તો એની ડેફિનેશન જસ્ટ તમારી જાણકારી માટે છે, આ વ્યાખ્યા પણ તમારી જાણકારી માટે છે. આ વાહકતા છે વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતા. તો ત્રણેયનું સાંદ્રતા સાથેનું વિચલન શું છે, સાંદ્રતા સાથેનો ફેરફાર શું થાય, કે સાંદ્રતા બદલીએ તો એ ભૌતિક રાશિઓમાં શું ફેરફાર થાય, તો એના માટેનો આપણે જરૂરી મુદ્દા જોઈ ગયા કે સાંદ્રતા જો ઘટે તો વાહકતા વધે છે. એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે પણ સેમ સંબંધ છે. સાંદ્રતા ઘટે તો વાહકતા વધે છે, પણ વિશિષ્ટ વાહકતા માટે સાંદ્રતા ઘટે તો વિશિષ્ટ વાહકતા પણ ઘટે છે, અને મોલર વાહકતા માટે સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે છે. તો આનો સંબંધ છે. ત્યારબાદ વિદ્યુત વિભાજ્ય પદાર્થોનું વર્ગીકરણ. વિદ્યુત વિભાજ્ય જે પદાર્થો છે એ બે પ્રકારના હોય છે. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો અને બીજું નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોનું જલીય દ્રવમાં 100% આયનીકરણ થાય એટલે વધુ આયનો આપે, 100% આયનીકરણ થાય એટલે વધુ આયનો આપે, વધુ આયનો ઉત્પન્ન થાય તો વધારે વાહકતા દર્શાવે, વધુ આયનો આપે અને વધુ વાહકતા દર્શાવે તો તેવા પદાર્થોને પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કહેવાય. કોઈ પણ પ્રબળ એસિડ, કોઈ પણ પ્રબળ બેઝ, અને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી ઉદ્ભવતા કોઈ પણ ક્ષાર એ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો તો જે પદાર્થોનું જલીય દ્રવમાં અંશતઃ અથવા આંશિક પ્રમાણમાં આયનીકરણ થાય, પાર્શિયલ આયનીકરણ થાય, તો આવા જે પદાર્થો છે જેને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કહે છે. કોઈ પણ નિર્બળ એસિડ, નિર્બળ બેઝમાંથી ઉત્પન્ન થતા જે પણ આયનો છે જે બધા નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો તરીકે ઓળખાય છે. નિર્બળ એસિડ તરીકે ફોર્મિક એસિડ HCOH, સાયનોહાઇડ્રિક એસિડ અથવા હાઇડ્રોજન સાયનાઇડ HCl, અને ત્યારબાદ નિર્બળ બેઝ NH4OH. તો ટૂંકમાં એમ કહેવાય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે વધુ આયનો આપે, વધુ વાહકતા દર્શાવે છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોને પાણીમાં ઓગાળવામાં આવે છે તો ઓછા પ્રમાણમાં આયનો આપે, ઓછા આયનો ઉત્પન્ન થાય, ઓછી વાહકતા થાય. એ સીધી વસ્તુ છે, સીધો નિયમ છે કે વાહકતા સીધો આયનોની સંખ્યા સાથે ડાયરેક્ટ સંબંધ ધરાવે છે કે જેમ આયનોની સંખ્યા વધે વાહકતા વધે, આયનોની સંખ્યા ઘટે વાહકતા ઘટે છે. તો આ આપણો કોન્સેપ્ટ શીખ્યા. ત્યારબાદ પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની જે મોલર વાહકતા માટેનો જે કોન્સેપ્ટ છે અહીંથી સીધો આપણે ડાયરેક્ટ ઉપાડે છે કે સાંદ્રતા ઘટે, સાંદ્રતા ત્યારે જ ઘટે કે જ્યારે દ્રાવણ મંદ થયું હોય, એ દ્રાવણમાં મંદન વધ્યું હોય, ડાયલ્યુશન વધ્યું હોય. સાંદ્રતા ઘટે તો મંદન વધે, એ બતાવેલું છે. દ્રાવણમાં 0.1 મોલર HCl છે, પાણી ઉમેરીએ છીએ તો દ્રાવણમાં પાણીની માત્રા વધી જશે, દ્રાવણ મંદ થયું કહેવાય, કદમાં પણ વધારો થયો કહેવાય,
કદ વધે તો મોલારિટી ઘટે અને કદ અને મોલારિટી એકબીજાનો વ્યસ્ત સંબંધ છે 11મા ધોરણમાં ચેપ્ટર 1 માં આ સૂત્ર આવી ગયેલું છે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં તો કદ અને મોલારિટી એકબીજાનો વ્યસ્ત સંબંધ છે તો મોલારિટી ઘટે છે અને મોલારિટી જો ઘટે તો લેમ્ડા m વધે છે તો એ આખું કોન્સેપ્ટ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે મોલર વાહકતા અને રૂટ c નો આલેખ જુદી જુદી સાંદ્રતાએ મેળવેલ તેના મોલર વાહકતાના મૂલ્યોનો જે આલેખ છે એક્ચ્યુઅલી રેન્ડમલી મળતો હતો પરંતુ સાંદ્રતાની જગ્યાએ જો રૂટ c લેવામાં આવે જો અહીંયા c લેવામાં આવે તો આલેખ ઓડ ઇવન મળતો હતો પણ રૂટ c લેવામાં આવે તો એ આલેખ આવી રીતે સ્ટ્રેટ લાઈન આલેખ મળે છે કોઈપણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે મોલર વાહકતાનો રૂટ c સાથેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સીધી રેખામાં મળે છે આ આલેખને ઓછી સાંદ્રતા તરફ લંબાવવામાં આવે આમ જોઈએ તો સાંદ્રતા ઓછી થશે એટલે કે ધેટ મીન્સ કે દ્રાવણનું મંદન થયું કે આપણે સાંદ્રતા m ઘટાડવાની છે શરૂઆતમાં લખેલું જ છે તો સાંદ્રતા ઘટાડવામાં આવે તો જ્યારે સાંદ્રતા c ટેન્ડ્સ ટુ 0 બની જાય તો એ વખતે આ આલેખ y અક્ષને જે બિંદુ પર છેદે છે તે મૂલ્યને તેનું અનંત મંદને મોલર વાહકતા તરીકે અથવા સીમિત મોલર વાહકતા તરીકે પણ ઓળખવામાં આવે છે જેનું નોટેશન છે જેની સંજ્ઞા છે λ0m ફરીથી પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે જુદી જુદી સાંદ્રતાએ મેળવેલ તેના મોલર વાહકતાનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સીધી રેખામાં મળે છે આ આલેખ y અક્ષને જે બિંદુ પર છેદે છે તે મૂલ્ય તેનું અનંત મંદને અથવા સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે જે λ0m તરીકે ઓળખાય છે અને આ સમીકરણ છે λm -ac⁻² λm0 આ સમીકરણ સુરેખ રેખાનું સમીકરણ y mx c સાથે સરખાવીએ તો y અક્ષ ઉપર λm x અક્ષ ઉપર √c લખેલું છે રેખાનો ઢાળ m બરાબર -a ઋણ ઢાળ ધરાવતો આ આલેખ મળે છે અને આ આલેખનું આંતર છે c λm0 જે y અક્ષને જે બિંદુ પર છેદે છે તે મૂલ્ય તેનું અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે જે λm0 તરીકે ઓળખાય છે આ આલેખની અંદર અચળાંક જે a છે જ્યાં a રેખાનો ઢાળ -a છે અને તેનું જે મૂલ્ય છે અચળાંક એનું મૂલ્ય એ કોના ઉપર આધારિત છે તો એ વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર આધારિત છે કે કયા પ્રકારનો વિદ્યુત વિભાજ્ય છે વિદ્યુત વિભાજ્યનો પ્રકાર કયો છે વિદ્યુત વિભાજ્ય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને તેમાં પણ એ 1:1 છે એની સંયોજકતા 2:1 છે 2:2 છે એ કયા પ્રકારની સંયોજકતા છે તેના ઉપર એનો આધાર છે બીજું એ દ્રાવક ઉપર આધાર રાખે છે અને ત્રીજું છે એ તાપમાન પર પણ આધારિત છે આ સંયોજકતાના મૂલ્યો છે NaCl માં Na+ અને Cl- બંનેની સંયોજકતા 1:1 છે CaCl2 જેમાં કેલ્શિયમ ઉપર +2 ચાર્જ છે CaCl2 કેલ્શિયમ ઉપર +2 ચાર્જ અને Cl ઉપર -1 ચાર્જ છે તો આ 2:1 પ્રકારનું વિદ્યુત વિભાજ્ય છે જે 2:1 તરીકે ઓળખાય છે MgSO4 Mg2+ SO4 2- તો વિદ્યુત વિભાજ્યના બધા પ્રકારો લખેલા છે 1:1 સંયોજકતા 2:1 સંયોજકતા 2:2 સંયોજકતા યાદ રાખજો આ સંયોજકતાનો શબ્દ વાપરીએ છીએ આયનોની સંખ્યા નથી વાપરતા નથી તો 1:1 છે અહીંયા બી 1:1 માલૂમ પડશે અહીંયા CaCl2 લઈએ તો 1:2 થઈ જશે પણ એવું નથી આ 2:1 છે કે સંયોજકતા છે 2:1 ત્યારબાદ નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે પણ આનો આ જ કોન્સેપ્ટ લખ્યો છે સાંદ્રતા ઘટે છે મંદન વધે છે કદ વધે છે કદ વધે તો મોલારિટી ઘટે છે અને મોલારિટી ઘટે તો λm વધે છે λm એટલે મોલર વાહકતા તો λm
જુદી જુદી સાંદ્રતાએ મેળવેલ તેના મોલર વાહકતાનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્ર આલેખ મળે છે. આ આલેખ સીધી રેખામાં મળતો નથી. આ યાદ રાખજો. આ આલેખ છે એ વક્ર આલેખ છે. આ આલેખ સીધી રેખામાં મળતો નથી. એટલું જ નહીં, આ આલેખને ગમે તેટલો લંબાવવામાં આવે તો પણ તે y અક્ષને કોઈ પણ બિંદુએ છેદતો નથી. આ આલેખમાં થોડોક માઇનોર તમને ચેન્જ લાગશે. અહીંયા તમે જુઓ, આ સાંદ્રતા એ પર્ટિક્યુલર તેનું મોલર વાહકતાનું મૂલ્ય અહીંયા મળે છે. પર્ટિક્યુલર આ સાંદ્રતા ઘટાડવામાં આવે તો મોલર વાહકતાનું મૂલ્ય એનાથી પણ વધે છે. હજી સાંદ્રતા જો ઘટાડીએ મોલર વાહકતાનું મૂલ્ય ઓર વધે છે. તો એનો અર્થ એમ થાય કે જેમ જેમ સાંદ્રતા ઘટતી જાય છે મોલર વાહકતા વધતી જાય છે. આપણે લખેલું છે સાંદ્રતા ઘટે છે મોલર વાહકતા વધે છે. અહીંયા પર એ જ કોન્સેપ્ટ ઉપર જઈએ, એ જ વસ્તુ પર ફોકસ કરીએ તો આપણે ચોક્કસપણે એવું કહી શકીશું કે અહીંયા સાંદ્રતા પર્ટિક્યુલર આ હતી ત્યારે એની મોલર વાહકતાનું મૂલ્ય આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. સાંદ્રતામાં ઘટાડો કરીએ મોલર વાહકતા વધે છે, સાંદ્રતા ઘટે મોલર વાહકતા વધે છે. કોન્સેપ્ટ તો કોમન છે, પણ પ્રોબ્લેમ એક છે કે આ આલેખને ઓછી સાંદ્રતા તરફ જે લંબાવવામાં આવે છે તો આલેખ y અક્ષને ટચ થતો હતો, y અક્ષને સ્પર્શતો હતો. જે અહીંયા આલેખને ઓછી સાંદ્રતા તરફ ગમે તેટલો અહીંયા લંબાવવામાં આવે પણ આલેખ y અક્ષને સ્પર્શ કરતો નથી અને પરિણામે λ0 નું મૂલ્ય નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે મેળવી શકાતું નથી. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે વિયોજન અંશ આલ્ફાની ગણતરી કેવી રીતે કરાય? તો વિયોજન અંશ આપેલ સાંદ્રતાએ શોધવો હોય તો એના માટે આલ્ફા બરાબર λm/λ0m. λm એ આપેલ સાંદ્રતાએ મોલર વાહકતાનું મૂલ્ય છે અને λ0m એ અનંત મંદને દ્રાવણની સીમિત મોલર વાહકતા છે. ધારો કે એસિડિક એસિડ જેવો કોઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, એને પાણીમાં ઓગાળીએ તો નીચે પ્રમાણેનું સંતુલન સ્થપાય છે. CH3COO- અને +H3O+. કોઈ પણ આયન ઉત્પન્ન થાય છે, એનો અર્થ એમ છે કે જલીય દ્રાવણમાંથી આયનો ઉત્પન્ન થયેલા છે. શરૂઆતની સાંદ્રતા લઈએ, C મોલર છે, આ 0 મોલર 0 0. પ્રક્રિયા થયા પછી ધારો કે સંતુલને સાંદ્રતા જોઈએ. આલ્ફા જેટલું આયનીકરણ થતું હોય, એક્ચ્યુઅલમાં એનો જો ડાયરેક્ટ એનો જો કોન્સેપ્ટ છે, શરૂઆતમાં આપણે જે કોન્સેપ્ટ જે શીખ્યા પહેલા કરતા હું ડાયરેક્ટ તમને નવો કોન્સેપ્ટ બતાવી શકું કે શરૂઆતની સાંદ્રતા C નહીં લેતા આપણે આ રીતે વિચારીએ કે શરૂઆતમાં ધારો કે 1 મોલર છે તો આ 0 0 છે. ધારો કે આલ્ફા જેટલું આયનીકરણ થઈ જાય છે તો આલ્ફા તો આ 1 આલ્ફા હશે અને સંતુલનની સાંદ્રતાને C વડે મલ્ટીપ્લાય કરીએ તો C * 1 આલ્ફા થશે. આનો વિયોજન અચળાંક K બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પાણીની સાંદ્રતાને અચળ બતાવવાની છે. અગિયારમા ધોરણમાં આ સૂત્ર બી આપણે ડિરાઈવ કરી ચૂકેલા છે. અને K બરાબર એસિટેટ આયનની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા ડિવાઇડ બાય એસિટિક એસિડની સાંદ્રતા. કિંમતો મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ C alpha upon C 1 alpha. બંને બાજુથી C રિજેક્ટ થઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ alpha square C upon 1 alpha ઇઝ ઇક્વલ ટુ K. આ સમીકરણ. તો આપણી જોડે બે સમીકરણો આવ્યા. એક સમીકરણ છે, પહેલું સમીકરણ આલ્ફા બરાબર λm એટલે કે આપેલ સાંદ્રતાએ મોલર વાહકતા ભાગ્યા અનંત સાંદ્રતાએ અનંત મંદને દ્રાવણની સીમિત મોલર વાહકતા λ0m. આ પહેલું સમીકરણ છે. બીજું સમીકરણ આવ્યું વિયોજન અચળાંક K બરાબર α² C upon 1 alpha. સમીકરણ નંબર 2. સમીકરણ 2 અને સમીકરણ 1 એનો ઉપયોગ કરવાનો છે કે સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં ટ્રાન્સફર કરીએ તો આવું લખી શકીશું. આ સમીકરણ 2 છે, આ સમીકરણ નંબર 1 છે.
જો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા k બરાબર આલ્ફા સ્ક્વેર c upon 1 માઈનસ આલ્ફા સમીકરણ છે એ સમીકરણ માં 1 ની કિંમત મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બરાબર લેમ્ડા m upon લેમ્ડા 0m upon 1 માઈનસ આલ્ફા એટલે લેમ્ડા m upon લેમ્ડા 0m વધારે સાદુરૂપ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0m સ્ક્વેર c લેમ્ડા 0m માઈનસ લેમ્ડા m upon લેમ્ડા 0m આ સમીકરણમાં લેમ્ડા m સ્ક્વેર upon લેમ્ડા 0m સ્ક્વેર મલ્ટીપ્લાય છે પરંતુ જો અહીંથી લેમ્ડા m ઉડાડી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે લેમ્ડા m સ્ક્વેર ઇન્ટુ c upon લેમ્ડા 0m માઈનસ લેમ્ડા m આ a નું સમીકરણ છે આ સમીકરણની અંદર જો આપણને સાંદ્રતા આપેલી હોય આપેલ સાંદ્રતા એ મોલર વાહકતા હોય અનંત મંદને દ્રાવણની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય પણ જો આપેલી હોય આ ત્રણેય ડેટા હોય તો વિયોજન અચળાંક k સહેલાઈથી શોધી શકાય છે તો મહત્વનું સમીકરણ થયું સમીકરણ નંબર 3 ત્યારબાદ એક એક્ઝામ્પલ છે 0.001028 કોયડો 3.9 છે ચોપડીમાં કોયડો 3.9 આપેલો છે એની જે રકમ છે રકમ જરા લખી નાખીએ અને પછી એક્ઝામ્પલ પ્રમાણે શરૂઆત કરીએ તો એક્ઝામ્પલમાં આપણને આપેલી છે સાંદ્રતા C 0.001028 મોલારિટી કોયડો 3.9 એસિડિક એસિડની વાહકતા પણ આપેલી છે 4.95 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ જો એસિડિક એસિડ માટે લેમ્ડા 0m 390.5 સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ આપેલું હોય તો વિયોજન અચળાંક k શોધો મારે આ શોધવું છે જો લેમ્ડા 0m આપેલું છે પણ જો લેમ્ડા m નથી આ નથી આપ્યું તો લેમ્ડા m શોધવું હોય તો શું કરવું પડે એનું વિયોજન અચળાંક શોધવો પડશે આલ્ફા બરાબર લેમ્ડા m upon લેમ્ડા 0m તો એ સમીકરણ શોધવા માટે સૌથી પહેલા તો નંબર 1 લેમ્ડા m ની ગણતરી લાસ્ટ લેક્ચરમાં સમીકરણ લખેલું છે લેમ્ડા m = 1000 મલ્ટીપ્લાય k ડિવાઇડ બાય m is equal to 1000 multiply k 4.95 10⁻⁵ Siemens centimeter inverse divide concentration सांद्रता 0.001028 mole per liter लीटर ने આપણે સેમી ક્યુબ માં ટ્રાન્સફર કરી દઈશું એ બી લખી શકાય કે મોલ પર સેમી ક્યુબ સાદુરૂપ કરીએ તો સાદુરૂપમાં એની જે વેલ્યુ છે આપણને આ રીતે મળશે 4.95 multiply 1000 divide is equal to 48.15 Siemens square centimeter
મોલ ઇન્વર્સ. તો પહેલું સ્ટેપ થઈ ગયું લેમ્ડા m. ત્યારબાદ લેમ્ડા m આવી જ ગયું છે તો જો ડિરેક્ટલી શોધવું હોય હવે આની અંદર બી વેલ્યુ મૂકી શકશો તો k નું વેલ્યુ પડી જશે અને એવું ન કરવું હોય તો આલ્ફા શોધી નાખીએ આ સમીકરણ મદદથી આલ્ફા શોધીએ અને આલ્ફાની વેલ્યુ આમાં મૂકી દઈએ તો પણ ચાલશે આ સમીકરણ મૂકશો તો બી ચાલશે. તો નંબર 2 આલ્ફાની ગણતરી આલ્ફા બરાબર લેમ્ડા m upon લેમ્ડા 0 m is equal to lambda m 48.50 Siemens square centimeter mole inverse divided by lambda 0 m 390.5 Siemens square centimeter mole inverse. બંને બાજુથી સરખે સરખા એકમો ઉડી જાય છે તો હવે આપણી જોડે ડિવાઇડેશન જ કરવાનું છે 390.5 ડિવાઇડમાં કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 0.1233 આટલું આવે છે. 48.15 ભાગ્યા 390.5 તો એની વેલ્યુ મળે છે આલ્ફા અને ત્યારબાદ ત્રીજું સ્ટેપ k ની ગણતરી. k બરાબર આલ્ફા સ્ક્વેર c upon 1 minus આલ્ફા. તો આલ્ફા છે આપણી જોડે 0.1233 એનો સ્ક્વેર સાંદ્રતા આપેલી છે 0.001028 મોલારિટી divided by 1 minus 0.1233. (1.78 multiplied 10 raised to minus 5 અને તેનો જે એકમ છે આનો એકમ આલ્ફા એકમ રહિત છે કારણ કે ઉપર નીચે તે એકમ ઉડી જાય છે એટલે આલ્ફાનો કોઈ એકમ નથી પણ c નો એકમ મોલારિટી છે તે મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ. તો આ ત્રણ સ્ટેપના એક્ઝામ્પલ તો લેમ્ડા m ની ગણતરી આલ્ફાની ગણતરી અને k ની